બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે થરાદ પંથકમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું 4 દિવસથી રહે છે અને સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે થરાદ સિવિલ સર્જન ડોક્ટર દ્વારા પંથકના લોકોને હીટવેવથી સાવચેત કઈ રીતે રહેવું, શું કાળજી રાખવી તે જરૂરી છે તેના વિશે માહિતી આપી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે। થરાદ તાલુકામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહે છે, ત્યારે આજે પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે। જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ શરીર દઝાડતી ગરમી પડી રહી છે। ત્યારે થરાદના સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર હરીશ એમ વેસીટીયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં હીટવેવની આગાહી વચ્ચે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી ઉપર રહેતું હોય છે। ગરમીના કારણે લોકોને લૂ લાગવાના બનાવો ન બને તે માટે સાવચેતીના પગલાં રાખવા જોઈએ, જેમાં કામ વગર બપોરના 12 થી 5 સુધી બહાર ન નીકળવું, ઠંડી જગ્યાનો ઉપયોગ કરવો, જો હીટવેવની અસર થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। વધુમાં ડોક્ટરે જણાવ્યું હતું કે ઉનાળામાં વીજ કંપની દ્વારા લાઇટ કાપનો પણ પ્રશ્ન બનતો હોય છે, જે 12 થી 5 લાઇટ કાપ પણ ન આપવો જોઈએ અને આ તાપમાનમાં શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટવેવની આગાહી છે અને છેલ્લા 3 દિવસથી સતત ટેમ્પરેચર થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 44 ડિગ્રી ઉપર રહેતું હોય છે। આ ઉનાળાની અસહ્ય ગરમીમાં ખાસ કરીને લોકોને લૂ લાગવાના બનાવો ન બને, હીટ સ્ટ્રોક ન બને એમ એટલે થોડા સાવચેતીના પગલાં છે। એ પગલાંના ભાગરૂપે લગભગ કામ વગર બપોરે 12 થી 5 સમયગાળામાં લોકોએ બહાર નીકળવું ન જોઈએ। ઠંડા પંખા છે, કુલર છે, એસીનો ઉપયોગ કરવો જોઈએ। ખસની ટટ્ટી કે કર્ટેનનો પણ ઉપયોગ કરી શકાય છે। હીટ સ્ટ્રોકના કારણે લૂ લાગવાથી દર્દીને ચક્કર આવે, માથું દુખે, તાણ આવે, બેભાન થવાની પણ ઘટનાઓ બની શકે છે। એટલે તરસ લાગે કે ન લાગે ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ। પાણીની સાથોસાથ પશુપાલનના ઉદ્યોગ આ તાલુકામાં વધારે છે, તો ઠંડી છાશ છે, બીજા પ્રવાહી છે, બરફનો ઉપયોગ કરી શકાય છે। ઉનાળામાં સાથે સાથે ગરમીના લીધે વૃદ્ધો સિનિયર સિટીઝન્સ અને જે હૃદયરોગના દર્દી છે, બ્લડ પ્રેશરના દર્દી છે, ડાયાબિટીસના દર્દીઓ છે, આ લોકોએ તો ગરમીમાં બિલકુલ નીકળવું જ ન જોઈએ। ઠંડા વાતાવરણમાં વૃક્ષના છાંયડા હેઠળ પણ આરામ કરી શકાય છે। સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ ઉનાળામાં આવે છે કે જે લાઇટ કાપ થતો હોય છે, એ લાઇટ કાપ પણ બપોરે 12 થી 5 દરમિયાન ન થાય એ પણ જોવું જરૂરી છે। અને જે પ્રવાહી કે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ જો ચોખ્ખું હોય તો સારું છે, નહીં તો ઉનાળામાં ઝાડા ઉલટીના અને પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ પણ રહેલી છે। એટલે જે હાઈ રિસ્ક ગ્રુપ છે, સિનિયર સિટીઝન્સ, બાળકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને બીજા કોઈ રોગથી પીડાતા દર્દીઓ, આ લોકોએ તો ખાસ આ સિઝનમાં બને ત્યાં સુધી સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ। ઠંડા પાણીથી જો હાથ પગની ધોવાની વ્યવસ્થા થાય તો સારું છે। વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને કોઈ પણ અજુગતા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।